નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ 16-10-2025ને ગુરુવારના રાશિ ભવિષ્યફળ પર। મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો જો શેર બજારનું રોકાણ કરતા હશે તો આજના દિવસે તેમને ફાયદો જણાશે। આ સિવાય બપોર પછી તેમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચારો પ્રાપ્ત થઈ શકે છે। પ્રેમી અને પ્રેમિકાઓને પણ આજના દિવસે એકબીજાનો સપોર્ટ મળતો હોય તેવું લાગશે। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે તેમની જમીન કે કોઈ મકાનની ડીલ હશે તેમાં પોઝિટિવ રિસ્પોન્સ આવતો જણાશે। આ સિવાય તેમને સમગ્ર દિવસ દરમિયાન માતાના સ્વાસ્થ્યની ચિંતા સતત સતાવ્યા કરશે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે તેમણે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હશે અને તેમાં સફળતા નહીં મળતી હોય તો તેમાં તેમને આજે પોઝિટિવ રિસ્પોન્સ મળશે। આ સિવાય દિવસ દરમિયાન તેમને કોઈ પાડોશીને પણ મળવાનું બની શકે છે। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આજના દિવસે કર્ક રાશિના જે જાતકો ફૂડના બિઝનેસમાં હશે તેમને 1 વાગ્યા પછી સારી એવી ગ્રાહકી જોવા મળશે। આ સિવાય આજના દિવસે તમને કુટુંબના કોઈ વ્યક્તિ સાથે પણ મળવાનું બની શકે છે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજે સમગ્ર દિવસ સ્વકેન્દ્રિત રહેશે, એટલે કે તેઓ આજના દિવસે નવા આયોજનો કરશે અને ભૂતકાળના જે આયોજનો બાકી રહી ગયા છે તે પૂરા કરશે। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આજે દિવસને સંભાળીને પસાર કરવાનો રહેશે। બપોર પછી તેમને હોસ્પિટલ સંબંધિત દોડાધક્કા થઈ શકે છે। આ સિવાય તેઓ આજના દિવસે પોતાના પર પણ વધુ ખર્ચ કરે તેવી શક્યતા છે। તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાશે। આ સિવાય મિત્રો તરફથી આજના દિવસે બિઝનેસ પણ તેમને મળી શકે છે અને સમગ્ર દિવસ દરમિયાન નસીબનો જાણે સાથ મળતો હોય તેવું જણાશે। વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોની આજના દિવસે ખાસ પ્રશંસા કાર્યસ્થળે થઈ શકે છે, ખાસ કરીને તેમના કામના વખાણ કરવામાં આવી શકે છે। આજના દિવસે તેમને બોસ દ્વારા પણ કાર્યની પ્રશંસા મળે તેવા યોગો જણાઈ રહ્યા છે। ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આજના દિવસે કોઈ ધાર્મિક સ્થળે મુલાકાત કરે તેવી શક્યતાઓ લાગી રહી છે। આ સિવાય તેમને ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને પણ આજના દિવસે મળવાનું થઈ શકે છે। મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આજે ખાસ દિવસને સાવચેતીપૂર્વક પસાર કરવો, પડવા આખરવાથી આકસ્મિક હોસ્પિટલના દોડાધક્કા થઈ શકે છે। આ સિવાય જો કોઈ જૂની બીમારી હોય તો તેમાં આજે દવાખાને જવાનું થઈ શકે છે અને બીમારી લંબાઈ શકે છે। કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે। સમગ્ર દિવસ દરમિયાન તેમને લાઈફ પાર્ટનરનો સહયોગ મળશે। આ સિવાય લાઈફ પાર્ટનર દ્વારા નવા બિઝનેસ આઈડિયાની પણ ચર્ચા થઈ શકે છે અને જો તેમાં તેઓ અમલવારી કરશે તો તેમાં પણ તેમને સફળતા મળી શકે છે। આ સિવાય બિઝનેસમાં પણ ગ્રાહકી સારી રહેશે। મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ આજનો દિવસ ખાસ સંભાળીને પસાર કરવો। આજના દિવસે તેમને કોઈ સિઝનલ બીમારીના કારણે આકસ્મિક ખર્ચ આવી શકે છે। આ સિવાય લોન લેવાનું કોઈ પ્લાનિંગ હોય તો લોન લેવાનું પ્લાનિંગની અંદર ડીલે જણાય।